તો ખેડા તાલુકાના પથાપુર ગામમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। સાબરમતીના પાણી આવતા પાકને પણ નુકસાન પહોંચ્યું છે। બીજી વખત અહીંયા સાબરમતીના પાણી આવ્યા છે। દ્રશ્યોમાં જુઓ, એરિયલ વ્યૂ આપ જોઈ રહ્યા છો। સાબરમતીના પાણી આવતા ચારે તરફ પાણી જ પાણી, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તો લોકોના ખેતરોમાં પણ પાકનો સોથ વળી ગયો છે। વારંવાર ગામમાં પાણી આવતા હજારો વીઘામાં પાક નિષ્ફળ ગયો છે। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। પથાપુરા ગામની અંદર સાહેબ બીજી વાર પાણી આવ્યું। પહેલી વારે પારાવાર નુકસાન થયું અને બીજી વાર તો એના કરતા વધારે નુકસાન થયું। હવે સરકારની આમાં થોડીક પેલી એ હોવું જોઈએ કે આ ફરી કેમ પાણી આવ્યું। જો વારે વારે પાણી નાખ્યું એના કરતો એ લોકો જો એક સાથે ધીરે ધીરે છોડ્યું હોત પાણી તો અમારા પારાવાર નુકસાન થયું આ બધું જમીનમાં એ ના થાત। હવે ખેડૂતોને આ કેમનું થવાનું? પછી ખેડૂતોને બેંકની લોનો હોય, આ બધું ક્યાંથી પોસાશે?